નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો વાત કરીએ મિત્રો અમદાવાદની। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આજે રાજ્યમાં ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। મેઘરાજાએ થોડા દિવસના વિરામ લીધા બાદ હવે ફરી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી છે। અમદાવાદના અનેક વિસ્તારમાં હાલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં શહેરના એસજી હાઈવે, ગોતા, ઇસ્કોન 4 રસ્તા, બોડકદેવ, થલતેજ, સિંધુ ભવન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। મિત્રો, વરસાદ વરસતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। તમને જણાવી દઈએ મિત્રો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેમાં ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। મિત્રો, નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેને લઈને રોડ પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ધોધમાર વરસાદને પગલે જલાલપોરના ખરસાડ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેમાં નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી સિસ્ટમ સક્રિય થઈ નથી। સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે। ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી, જેને લઈને વરસાદ અટક્યો છે। હાલ વાદળોની નબળી સ્થિતિના કારણે ખડખડ વૃષ્ટિ થઈ રહી છે। 17 જુલાઈ આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બનશે, જેમાં રાજ્યમાં 17 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડવાની સંભાવના છે। આહવા, ડાંગ અને વલસાડના ભાગો સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના